અમદાવાદના સરખેજ સ્થિત ભારતી આશ્રમ જેનો વિવાદ સતત વકરી રહ્યો છે અને હવે આ વિવાદમાં ચોંકાવનારો વળાંક આવ્યો। એક બાળકીને લઈને વિશ્વેશ્વરી ભારતી પહોંચ્યા સનાથલના શ્રી લંબે નારાયણ આશ્રમ પર। બાદમાં પહોંચ્યા ઋષિ ભારતી બાપુ પણ। ભાવુક થઈ વિશ્વેશ્વરી ભારતીએ દાવો કર્યો કે આ બાળકી છે તેમના ભાઈની દીકરી। ભાઈનું મોત થતા ભાભીએ બીજા લગ્ન કર્યા। બાળકી નિરાધાર થતા તેનો ઉછેર તેઓ કરી રહ્યા છે। ભારતી આશ્રમના રૂમમાંથી મળી આવ્યા હતા બાળકીના ફોટા। આરોપ લાગ્યો કે આ બાળકી છે વિશ્વેશ્વરી ભારતીની, જેના જવાબમાં આજે વિશ્વેશ્વરી ભારતી મીડિયા સમક્ષ ખુલાસો કરતા રડી પડ્યા। તો મીડિયા સમક્ષ ઋષિ ભારતી બાપુએ પણ આપી પ્રતિક્રિયા। ઋષિ ભારતી બાપુએ દાવો કર્યો કે સરખેજ આશ્રમનો વિવાદ હું અલગ સમાજનો છું એટલે થયો। તડીપાર કીર્તિ પટેલે કેવી રીતે પોલીસની હાજરીમાં આશ્રમમાં પ્રવેશી તેને લઈને પણ તેમણે સવાલ ઉઠાવ્યા। કોઈ મારું ખરાબ કામ નથી તો મને આ વસ્તુ ત્યાં 3 દિવસથી બહુ અંદરથી વિચલિત છું કે પરમાત્મા પ્રોપર્ટીનો મામલો અલગ છે, તમે કબજો લઈ લીધો એ વસ્તુ અલગ છે, પણ મારી ઉપર આ વસ્તુ મને બહુ દુઃખ થાય છે। એક મારો બાપ છે, હરિહરન બાપુ છે, બાપ ઉઠીને દીકરીના કપડાની વાતો કરાવે કેટલું રેટ છે। માતાજી હોય કે હું હોય, મારા બધા સેવકોમાં ખ્યાલ છે, સનાથળ આખું ગામ અહીંયા હાજર છે, બરાબર। તો પ્રોગ્રામમાં બધે અમે સાથે જ રહેવાના છીએ કે એક શરીરનો સંબંધ, એક માઇન્ડનો સંબંધ, એના કરતાં પણ વિશેષ એક આત્માનો સંબંધ છે। એ તમે કોઈ પુરુષ હોય કે સ્ત્રી હોય, એની હારે સંબંધ તો બધાને આત્મીય સંબંધ છે તો હંમેશા જન્મો જન્મનો રહેવાનો છે। કોઈ પણ હોય, પુરુષ હોય, પુરુષો પણ પરસ્પર એ સંબંધ રાખી શકે। અને બાકી તમે જે શરીરના સંબંધો કહો છો એ વાત તદ્દન ખોટી છે। તો આ તરફ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં કોળી સમાજ ઋષિ ભારતી બાપુના સમર્થનમાં આવ્યો। કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। કોળી સમાજે આરોપ લગાવ્યો કે ઋષિ ભારતી બાપુને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે। કોળી સમાજે કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધવાની પણ માંગ કરી।